ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારા વિડિયો લેક્ચર જોનારા ધોરણ 11 કોમર્સના ફ્યુચર સોલ્જર્સને ફરી એકવાર નીરજ મોદીના પ્રેમભર્યા નમસ્કાર. તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી આ ચેનલમાં. જ્યારે 11 કોમર્સની અંદર પ્રીવિયસ લેક્ચર ઇન્ટ્રોડક્શનનો લીધો હતું, ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમિક્સ, ત્યારે એને લગતી ઘણી બધી બાબતોની ચર્ચા ખૂબ ડિટેલમાં આપણે કરી હતી, જેમાં આપણે સમજ્યા હતા કે સમગ્ર દેશને લગતી તમામ પ્રકારની નાણાકીય બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. દેશના આર્થિક વિકાસને અવરોધતી વિવિધ પ્રકારની આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર પણ અર્થશાસ્ત્ર છે. અને આવા પ્રકારનું અર્થશાસ્ત્ર એ વિવિધ પ્રકારના આર્થિક સમસ્યાઓના કારણો અને ઉપાયો સમજાવતું શાસ્ત્ર છે. તો એની અંદર પણ સૂક્ષ્મલક્ષી અને સમગ્રલક્ષી એવા બે ભાગ છે, જેમાં પહેલા 6 પાઠ એ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રના છે અને પછીના 5 પાઠ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના. આમ 11 પાઠમાં વહેંચાયેલું નાનકડું એવું અર્થશાસ્ત્ર, જેનો અભ્યાસક્રમ આજથી આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, એ પણ જાણીએ છીએ આપણે કે આ અર્થશાસ્ત્ર સ્કોરિંગ છે, ઇન્ટરેસ્ટિંગ છે, દુનિયાનું નોલેજ તમારા સુધી પહોંચાડે એવો વિષય છે. અને એની સાથે સાથે જો ધ્યાન આપીને તૈયારી કરીએ તો 80% વધારે તૈયારી તો ક્લાસમાં જ થઈ જશે, એવા પ્રકારનું હું તમને એક વિશ્વાસ અપાવી શકું તેમ છું. તો ટેક્સ્ટબુક અને ફેરબુકની સાથે તમારે આ લેક્ચર જોવા માટે બેસી જવાનું રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં જ્યારે આપણે વધુ માર્ક્સ લાવવાની જીદે ચડ્યા જ છીએ, ત્યારે આજથી એનો શુભારંભ કરીએ અને અર્થશાસ્ત્ર વિષયની અંદર આપેલા પાઠમાં આપણે કન્ટેન્ટને જોતા જઈએ. બોર્ડ પર તમે જોઈ રહ્યા છો, એક નાનકડો એવો પ્રશ્ન તમારા મગજમાં થશે કે 11 પાઠ છે તો હંમેશા શરૂઆત તો પહેલા પાઠથી થવી જોઈએ, તો સરે કેમ ડાયરેક્ટ લેશન 3 એવું બતાવ્યું? લેશન 3 માંગ, ડિમાન્ડ. એટલે મનમાં એક લઘુ ગ્રંથિ બંધાય કે શું પહેલા બીજા પાઠ બહુ અઘરા હશે? ના, એવું કાંઈ નથી, બધું જ સરળ છે. પણ એક સૌથી મોટો બેનિફિટ ત્રીજો પાઠ શરૂ કરવાથી મળે છે. અર્થશાસ્ત્રના ત્રીજા પાઠનું ટાઇટલ છે ડિમાન્ડ, માંગ, અને ચોથા પાઠનું ટાઇટલ છે પુરવઠો, જેને આપણે સપ્લાય કહીએ છીએ. સમગ્ર અર્થતંત્રની અંદર તમામ પ્રકારની બાબતો એ માંગ અને પુરવઠાના પરિબળોને આધીન છે. જો આ બે પાઠ તમને બરાબર સમજાઈ જાય, બહુ ઈઝી છે, તો પછી એ ઇકોનોમિક્સના બેઝિક કોન્સેપ્ટ કહેવાય છે. અને એવા પ્રકારના બે પાઠ છે કે જેનો ઉપયોગ તમે અર્થશાસ્ત્રના બાકીના બધા પાઠમાં કરવાના છો. તો એ માંગ અને પુરવઠો લેશન નંબર 3 અને લેશન નંબર 4 એ ઇકોનોમિક્સના બેઝિક કોન્સેપ્ટ હોવાને લીધે પહેલા આપણે એને શીખશું અને ત્યારબાદ આપણે પહેલા બીજા પાઠ તરફ જશું. અને તમે જોશો પણ કે ત્રીજા અને ચોથા પાઠમાં શીખેલી તમામ બાબતોનો વધુમાં વધુ લાભ આપણને સમગ્ર અર્થશાસ્ત્રની સાથે સાથે પહેલા બીજા પાઠમાં તો મળશે જ. તો આપણી અર્થશાસ્ત્ર વિષયમાં સિલેબસને આગળ વધારવાની સિક્વન્સ આ રહેવાની છે. પહેલા ત્રીજો પાઠ, પછી ચોથો પાઠ, પછી પહેલો બીજું, આ રીતે આપણે આગળ જશું. પછી તો બધા પાઠ ક્રમમાં જ આવે, 5, 6 લાઈક ઓલ ધેટ. પણ શરૂઆત આપણે ડિમાન્ડથી કરવી જોઈએ, માંગ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ.
એક શબ્દ આવ્યો માંગ, ડિમાન્ડ. ઘણીવાર શું થતું હોય છે ખબર? પહેલો જ આપણા સામે આ પ્રશ્ન આવે કે આ શબ્દ આપણે બોલી રહ્યા છીએ માંગ, તો માંગ એટલે શું? આ ક્વેશ્ચન માર્ક છે. પહેલો જ સવાલ, વોટ ઇઝ ડિમાન્ડ? આપણે ઘણીવાર એવું બોલી જતા હોઈએ છીએ પ્રેક્ટિકલ લાઈફની અંદર કે ભાઈ તારી તો બહુ ડિમાન્ડ છે, હો, તને તો બધા પૂછી પૂછીને બધું કરે, બહુ ડિમાન્ડ છે તારી તો. બોલિવૂડની અંદર, હિન્દી પિક્ચરોની અંદર કેમ નવા સ્ટાર જે બધા આલિયા ભટ્ટ ને બધા છે, કેવી જબરજસ્ત ડિમાન્ડ છે. મજા આવે ને? શરમાવ શરમાવ. અચ્છા, ડિમાન્ડ એટલે પ્રશ્ન થાય, ડિમાન્ડ મતલબ શું? ઓલું આપણે કહીએ દે દે બાબા, એ દે દે બાબા, ઈ ડિમાન્ડ? માંગ નહીં. તો ડિમાન્ડ, માંગ એટલે શું? ઓલું પરિણીત સ્ત્રીઓ હોય, મેરેજ કરેલી સ્ત્રીઓ, એ માથાની અંદર પતિના નામનું ઓલું, એ માંગ નહીં. તો ત્યારે પ્રશ્ન થાય કે આ ડિમાન્ડ એટલે શું, માંગ એટલે શું? તો માંગ એટલે એનો મતલબ કે ઈ ગ્રાહક દ્વારા થાય. અને કેની થાય? તો કે બજારમાં જે ચીજ વસ્તુ કે સેવા વેચવા માટે મૂકી છે તેની થાય માંગ. તો ત્યારે આપણે માંગને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો, કે માંગ એટલે શું? તો ઈ પાઠને સમજતી વખતે, પૂરો પાઠ સમજતી વખતે આપણે માંગને સમજવા માટે એક ધારણા કરવી પડશે કે આપણે પોતે એક ગ્રાહક છીએ. ગ્રાહક કહો કે ઉપભોક્તા કહો કે વપરાશકર્તા કહો, બધું એક. કારણ કે કોઈ પણ સમયે માંગ કોણ કરે બજારમાં? ગ્રાહક, એટલે કે આપણે. અને શેની કરે? તો કે જે ચીજ વસ્તુ કે સેવા બજારમાં વેચાય છે તેની. આપણે બધા પણ બજારના ગ્રાહકો છીએ અને આપણે બજારમાં વિવિધ ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટે જઈએ છીએ તો આપણે તેની માંગ કરી છે એમ જ કહી શકાય. તો મિત્રો, ડિટેલમાં તો તમને હમણાં સમજાવું છું, પણ એક વાતનું ધ્યાન રાખીએ કે માંગ હંમેશા કોના દ્વારા થાય? ગ્રાહક દ્વારા. અને માંગ શેની થાય? તો જે ચીજ વસ્તુ કે સેવા હોય છે તેની થાય. ગ્રાહક દ્વારા બજારમાં વેચાતી ચીજ વસ્તુ કે સેવાની માંગ થતી હોય છે. આ કન્ફર્મ. તો ધ્યાન રાખીએ કે આખા માંગના પાઠમાં હું જ્યારે એમ બોલું કે આપણે આ વસ્તુ કરી, આપણે આ કર્યું, આપણે ખર્ચો કર્યો, આપણે આવક કરી, આપણે વસ્તુ ખરીદી, તો આપણે હું જ્યારે બોલું ત્યારે એવું સમજવાનું કે તમે પોતે એક ગ્રાહક છો. આપણે આપણી જાતને બજારમાં એક ગ્રાહક તરીકે મૂકીને જોવાનું છે. હું જ્યારે પણ આપણે બોલું એટલે તમારા મગજમાં એ આવી જ જવું જોઈએ કે તમે એક ગ્રાહક છો. And you all know that customer is the king of the market. ગ્રાહક એ બજારનો રાજા ગણાય છે અને ગ્રાહકની ઈચ્છા પ્રમાણે એ ચીજ વસ્તુ કે સેવા ખરીદતો હોય છે અને ઈ જ માંગ બને છે. તો ચાલો, આટલી બેઝિક ઇન્ફોર્મેશન મેળવ્યા પછી આજના લેક્ચરમાં આપણે બહુ ઝાઝું નથી સમજવાનું, પણ ત્રીજા પાઠની અંદર માત્ર માંગ કોને કહેવાય એની વ્યાખ્યા અને એને લગતા વિવિધ ઉદાહરણ સમજવાના છે. અને પરીક્ષાની અંદર એ એક માર્કમાં વારંવાર પૂછાતા હોય છે કે માંગ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો અત્યારે આપણે એ જ ચર્ચી રહ્યા છીએ, ડિમાન્ડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે માંગની એક વ્યાખ્યા ભણવા માટે જઈએ. પરંતુ માંગની વ્યાખ્યા સમજવા માટે તમે એટલું તો સમજી ગયા કે માંગ કોના દ્વારા થાય? ગ્રાહક દ્વારા. એની વ્યાખ્યાને સમજવી છે
તો વ્યાખ્યાને સમજતા પહેલા એની સાથે સંકળાયેલા નાના નાના શબ્દો આપણે સમજવા પડશે. અને તમે જોજો, એક મેજિક બતાવીશ કે માંગના જેટલા પણ આપણે નાના નાના શબ્દો શીખી રહ્યા છીએ એ બધાને જોડીને માંગની એક વાસ્તવિક વ્યાખ્યા તમારી સામે ઊભી કરીશ. અને એ જ માંગની સાચી ડેફિનેશન છે, જેને આપણે ડિમાન્ડ કહીએ છીએ. તો જુઓ, એના માટે 3 શબ્દો બહુ જરૂરી છે. એમાં સૌથી પહેલા આવે છે ઈચ્છા, જેને આપણે ડિઝાયર કહીએ છીએ. ડિઝાયર. વિચારો, આપણે કોણ છીએ? ગ્રાહક. બજારમાં એક ગ્રાહક છીએ. તો ગ્રાહક તરીકે ઈચ્છાની વાત, ડિઝાયર્સ. હવે જો વિચારજો, કોઈ ચીજ વસ્તુ કે સેવાની માંગ આપણે ક્યારે કરીએ, આપણે ખરીદી ક્યારે કરીએ? કે જ્યારે ગ્રાહક તરીકે આપણને વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા થાય. ઈચ્છા એટલે સમજાય છે ને? ઘણા બધાને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય, સમજાય છે? ગુજરાતી છે ને, ઈ દ્વિઅર્થી લેંગ્વેજ છે. બોલો તો 2 અર્થ થાય, નો બોલો તો 4 થાય. આપણે હંમેશા પહેલો અર્થ પોઝિટિવ ધ્યાનમાં લેવાનો. એટલે મેં કીધું, ઈચ્છાઓ તો ઘણા બધાની ઘણી બધી હોય. મારી છે. ઈચ્છાઓ મનના તરંગો છે, મનની અભિલાષાઓ છે. ઈચ્છાઓ ઉપર કોઈનો કાબુ હોતો નથી. શું કામ? કારણ કે ઈચ્છા છે એ થઈ જતી હોય છે. હવે આજે વિચારો, હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ એક બાળક છે, એ નાનો હોય, પ્રાઇમરીમાં ભણતો હોય, ત્યારે એની એવી ઈચ્છા હોય કે ભાઈ મને સાયકલ જોઈએ છે. આજે માનવ જરૂરિયાત છે, બરોબર? પણ એ માનવ જરૂરિયાતો પણ અમર્યાદિત છે. અને એકની એક ઈચ્છા છે એ વારંવાર તે ઉદ્ભવે છે. ઈચ્છાઓ અનંત છે. ઈચ્છાઓનો ક્યારેય અંત નથી. હવે તમે જોજો કે ભાઈ પ્રાઇમરીમાં ભણતો બાળક છે, એવું વિચારે કે ભાઈ આજે મારે સાયકલ જોઈએ છે. ઓકે, પપ્પા એને સાયકલ લઈ દે, એની ઈચ્છા પૂર્ણ થઈ. ઓકે, પછી જ્યારે એ હાઈસ્કૂલમાં આવે તો એની બીજી ઈચ્છા હોય કે હવે હું સાયકલ લઈને હાઈસ્કૂલમાં ન જાઉં, મને તમે સ્કૂટર લઈ દો તો હું જાઉં. તો એ ઈચ્છા પણ એની પૂર્ણ કરે છે. હવે એ હાયર સેકન્ડરીમાં આવે છે તો હાયર સેકન્ડરીમાં એમ કે છે કે મને જબરજસ્ત મોટું બાઇક સરસ મજાનું લઈ દો તો હું સ્કૂલે જાઉં, નહીતર મારી પોઝિશનમાં પંચર પડે. જુઓ તમે, તો એના પપ્પા બિચારા ઈ તે ઈચ્છા પૂરી કરે છે. કાલ સવારે કોલેજમાં આવે, એવી ડિમાન્ડ કરે કે ભાઈ મને તમે કાર લઈ દો તો જ હું કોલેજ જાઉં. એક કામ કર, તું તારા બાપાનો મુંડો કર નાખ. આ ઈચ્છા છે. માનવીની ઈચ્છા અનંત છે, એનો કોઈ છેડો નથી. કારણ કે ઈચ્છા અને જરૂરિયાત એ અમર્યાદિત છે, અનંત છે. એ મનના તરંગો છે, મનની અભિલાષાઓ છે. અને ખાસ વસ્તુ એ છે કે ઈચ્છા ઉપર કોઈનો કાબુ હોતો નથી. યસ, તો સૌથી પહેલું ફેક્ટર માંગની વ્યાખ્યા બનાવવા માટે કે ગ્રાહકને એ જે તે વસ્તુ કે સેવાની ઈચ્છા હોવી જોઈએ કે મેળવવું છે. ચાલો, ઓકે. ત્યારબાદ એક નવો શબ્દ એમાં જોડાય છે, જેને આપણે ખરીદ શક્તિ છે એ કહીએ છીએ. સી, ઈચ્છા તો હોવી જ જોઈએ, પણ ઈચ્છાની સાથે સાથે ખરીદ શક્તિ પણ હોવી જોઈએ. એને આપણે કહીએ છીએ પરચેસ પાવર. પરચેસ પાવર. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. અમુક પ્રકારના ગ્રાહકો એવા હોય છે કે જેને ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા તો હોય છે, પરંતુ એની પાસે
ઈ જરૂરિયાતને પૂર્ણ કરવા માટેની ખરીદ શક્તિ, પરચેસ પાવર, નાણું એ હોતું નથી. કારણ કે ઈચ્છા અને ખરીદ શક્તિ વચ્ચે એક આ આર્થિક પરિબળ અસર કરે છે. હવે તમે જુઓ, એક એક્ઝામ્પલ આપું હું તમને, સાંભળજો ધ્યાનથી. કે એક ભિખારી છે, બેગર, એ બોમ્બેની અંદર ભીખ માંગતા માંગતા શાહરૂખ ખાન, જે બોલિવૂડ સ્ટાર છે, એના બંગલા, એનું નામ મન્નત બંગલો છે, એ ભિખારી ભીખ માંગતા માંગતા શાહરૂખ ખાનના મન્નત બંગલાની બાજુમાંથી પસાર થાય છે. 50 કરોડથી વધુ કિંમતનો એ મન્નત બંગલો હશે, આલીશાન મહેલ જેવો. તો એ ભિખારી એવી ઈચ્છા રાખે છે, એને જોઈને એમ થાય છે, ઓહો કેટલો સરસ બંગલો છે, આપણે આવો બંગલો ખરીદવો છે. તો તમે વિચારો કે હું એમ કહું કે એ ભિખારી, તું હવે ભિખારી જ છો, તારે એવી ઈચ્છા નહીં રાખવાની કે તારે બંગલો ખરીદવો છે. ભાઈ ઈચ્છા છે, ઈચ્છાઓ મનના તરંગો છે, મનની અભિલાષાઓ. કેમ સમજતા નથી? ઈચ્છાઓ ઉપર કોઈનો કાબુ ન હોય તો થઈ જાય. હું એને માથે બંદૂકને મૂકીને એમ કહું ઈચ્છા રાખતો નહીં એ બંગલો ખરીદવાની, યાર ઈચ્છા થઈ જાય. પણ હા, શું મને કહો કે શું એમની એ ઈચ્છા, બંગલો ખરીદવાની ઈચ્છા, એ વાસ્તવમાં પૂર્ણ થશે નહીં? શું કામ? કારણ કે ગુજરાતીમાં કહેવત છે, પછેડી હોય એટલા પગ પોળા કરાય, નહીતર પછેડી ફાટી જાય. મતલબ નાણાકીય રીતે જોતા બજેટની બહાર જવાય નહીં. તો એની પાસે એની ઈચ્છા છે બંગલો ખરીદવા માટેની, પણ એની પાસે ખરીદ શક્તિ નથી, એની પાસે નાણું નથી, એની પાસે પૂરતા પ્રમાણમાં આર્થિક પરિબળ નથી. એટલા માટેની ઈચ્છા તો છે, પણ એની સાથે સાથે એની કોઈ ખરીદ શક્તિ હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, મારે આ બીજું ફેક્ટર તમને સમજાવવાનું હતું કે ગ્રાહકની માંગ બનવા માટે ઈચ્છા તો હોવી જરૂરી છે, પણ ઈચ્છા હોવાની સાથે સાથે પરચેસ પાવર, ખરીદ શક્તિ પણ હોવી જરૂરી છે. જો ખરીદ શક્તિ ના હોય તો ક્યારેય એ વસ્તુ કે સેવા ગ્રાહકની માંગ બની શકે નહીં. આ ઈચ્છા છે અને ખરીદ શક્તિ છે. હવે એમાં એક ત્રીજું ફેક્ટર છે, એ ઉમેરાય છે હજી, અને એ પછી એની માંગની વ્યાખ્યા છે એ સંપૂર્ણ બનશે, અને એ છે જેને કહેવાય છે કિંમત ચૂકવવાની તૈયારી, મતલબ તત્પરતા. એક વસ્તુ ફિક્સ છે વિદ્યાર્થી મિત્રો, કે આ ત્રણેય પરિબળો જ્યારે આ ત્રિવેણી સંગમ એક જગ્યાએ થાય ત્યારે જ વસ્તુ કે સેવા ગ્રાહકની માંગ બની શકે. એ સિવાય ક્યારેય વસ્તુ કે સેવા ગ્રાહકની માંગ ન બને. ચાલો હવે આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે જેમાં આ બે પરિબળ તો રેડી છે, ઓકે છે, પણ આ પરિબળને આપણે માપીએ છીએ. માનો બજારની અંદર કોઈ એક ગ્રાહક છે, એ ગ્રાહકે એક જબરજસ્ત બજારમાં નવી લોન્ચ થયેલી 4 વ્હીલ ક્રિએટા નામની ગાડી ખરીદવાની ઈચ્છા છે. સાંભળજો, બજારમાં જબરજસ્ત આ ક્રિએટા નામની ગાડી પુષ્કળ ડિમાન્ડ ધરાવે છે. એક ગ્રાહક છે, તો એક ગ્રાહક એ ક્રિએટા નામની ક્રિએટા ગાડી ખરીદવાની ઈચ્છા ધરાવે છે. ઓકે, એની ઈચ્છા છે. બીજું, એ ધનાઢ્ય છે, શ્રીમંત છે, તો એની પાસે ખરીદવા માટેની ખરીદ શક્તિ પણ છે, પરચેસ પાવર એ છે, મની પણ છે, ઈચ્છા પણ છે, ખરીદ શક્તિ પણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઓપન માર્કેટમાં ખબર છે કે ભાઈ ક્રિએટા ગાડીની કિંમત 15 લાખ રૂપિયા છે, અને અહીંયા શોરૂમમાં એમ કે છે કે એ ગાડી છે એ 17 લાખમાં મળશે. તો શું એ ગ્રાહક વધારાના પૈસા આપવા તૈયાર થશે?
એની ઈચ્છા છે, એની પાસે ખરીદ શક્તિ, એ 17 લાખ શું 20 લાખ એની ખર્ચી શકે એમ છે, એની ઈચ્છા છે, એની ખરીદ શક્તિ છે, પરંતુ વધુ પડતી કિંમત ખોટી રીતે આંકવાને કારણે એ ગ્રાહક એ વસ્તુની કિંમત ચૂકવવા તૈયાર થતો નથી, એની તત્પરતા નથી, તો ત્યારે પણ એ વસ્તુ માંગ બની શકે નહીં. આપણે પણ બજારમાં ઘણી વખત આ વસ્તુનો અનુભવ કરતા હોઈએ છીએ. ચલો એક સારી આપણે ગ્રાહક તરીકે બજારમાં એક કાપડના શોરૂમમાં જઈએ છીએ, રેડીમેડ કાપડના શોરૂમમાં, તો ત્યાં આગળ જઈ અને આપણે એક સરસ મજાની જીન્સનું પેન્ટ અને સરસ એને મેચ કરતું ટી શર્ટ એવી એક પેર પસંદ કરીએ છીએ. આપણને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા છે, આપણી ખરીદ શક્તિ છે, પણ ખબર છે કે એ વસ્તુ એ પેર 2500 રૂપિયાની બહાર નથી જતી ઓપન માર્કેટમાં, અને આપણને એ શોરૂમના માલિક એમ કે છે કે આને 4000 થશે. તો ઈચ્છા અને ખરીદ શક્તિ હોવા છતાં આપણે કિંમત ચૂકવવા તૈયાર થઈએ છીએ નહીં. એ વસ્તુની માંગ કરતા નથી, આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ અને બીજી કોઈ દુકાનમાં કે શોરૂમમાં જઈએ છીએ. રાઈટ ડિયર સ્ટુડન્ટ? તો આ જ વસ્તુ હું સમજાવવા માટે જાઉં છું કે કોઈ પણ ગ્રાહક કોઈ પણ વસ્તુ કે સેવાની માંગ કરે છે ત્યારે આ ત્રણેય પરિબળો, ત્રણેય ફેક્ટર હોવા જોઈએ. ગ્રાહકની ઈચ્છા હોવી જોઈએ, ગ્રાહકની ખરીદ શક્તિ હોવી જોઈએ અને ગ્રાહકની કિંમત ચૂકવવાની તૈયારી પણ હોવી જોઈએ. અને આ ત્રણેય પરિબળો જ્યારે એક જગ્યાએ ભેગા થાય ત્યારે એ ગ્રાહક, ઉપભોક્તા કે વપરાશકર્તા એટલે કે આપણી એ માંગ બને છે. તો અહીંયા આગળ આ ત્રણેય પરિબળો છે એને તમારે ધ્યાનમાં લેવા પડે. અને આ ત્રણેય પરિબળો છે એ કોના દ્વારા થાય? ગ્રાહક દ્વારા. અને ચીજ વસ્તુ કે સેવા આવે છે અહીંયા, અને આ વસ્તુ અહીંયા એડ થાય છે. આ ત્રણેય પરિબળો હોવા જોઈએ. સી હિયર, આ ત્રણેય પરિબળો છે અહીંયા આગળ હોવા જોઈએ છે. ગ્રાહક દ્વારા ચીજ વસ્તુ કે સેવાની માંગ થતી હોય છે, પણ એ ત્યારે જ થાય કે જ્યારે ગ્રાહકની ઈચ્છા હોય, ખરીદ શક્તિ હોય અને કિંમત ચૂકવવાની તૈયારી હોય. તો આ વસ્તુ જ્યારે એક સરખી બને ત્યારે જ એ ચીજ વસ્તુ કે સેવાની માંગ બજારમાં ઉદ્ભવી છે એમ કહેવાય. આપણે પોતે આપણું સ્થાન શું છે? સમગ્ર અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે માંગનો પાઠ ભણીએ છીએ ત્યારે આપણે પોતે કોણ છીએ? એક ગ્રાહક. આપણે આપણી જાતને કોની જગ્યાએ મૂકવાનું છે? ગ્રાહકની જગ્યાએ. માંગ કોણ કરે છે? ગ્રાહક એટલે કે ઉપભોક્તા કે વપરાશકર્તા. શેની માંગ કરે છે? કોઈ પણ વસ્તુ કે સેવાની. તો એટલે શું? તો કે ગ્રાહકની ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, ખરીદ શક્તિ હોવી જોઈએ અને કિંમત ચૂકવવાની તૈયારી પણ હોવી જોઈએ. આ ત્રણેય પરિબળો જ્યારે એક જગ્યાએ હોય ત્યારે માંગ બને, ત્યાં સુધી નહીં. રાઈટ? અને એના માટે આ એક પરિબળ જોડાય છે કે એના માટે ચોક્કસ સ્થળ હોય, સમય હોય અને ચોક્કસ કિંમત હોય. જ્યારે આટલી વસ્તુઓ જોડાય ત્યારે એ વ્યાખ્યા બને છે માંગની. સી હિયર. હવે તમને એમ થાય કે આ સરે શું જોડ્યું? ચોક્કસ સ્થળ, સમય અને કિંમત. તો હું તમને એમ કહું છું કે કિંમત એટલે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જે બજારમાં વેચાય છે, જેની માંગ આપણે કરીએ છીએ, એની કિંમત તો હોવાની કે નહીં? આપણે બજારમાં જઈએ અને કોઈ પણ વસ્તુ આપણે ખરીદવાની ઈચ્છા રાખીએ તો તરત આપણે એને પૂછીએ કે ભાઈ આની કિંમત શું છે? તો કિંમત તો હોવાની જ. કિંમત વગર માંગ કેવી રીતે થઈ શકે? આપણે વસ્તુ લેવાની છે કે લઈ લેવાની છે? ખરીદવાની છે, તો કિંમત તો આપણે પૂછવી પડશે. અને વાત રહી સમય અને સ્થળની. સમય ઇન ધ સેન્સ કે કોઈ ફેસ્ટિવલ હોય, હોળી, ધૂળેટી, નવરાત્રી, દિવાળી, રક્ષાબંધન, એવા પ્રકારના કોઈ ખાસ પર્વ નિમિત્તો હોય, યા કોઈ ચોક્કસ એવા પ્રકારનો તેજીનો સમય હોય, સમયની વાત. અને સ્થળ, સ્થળ મતલબ કોઈ પણ પ્રકારનો એરિયા, ભાવનગર છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત યા ઓવરઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાએ. અચ્છા, હવે
આ બધી બાબતોને જ્યારે આપણે કનેક્ટ કરીએ તો આ બધી બાબતોને કનેક્ટ કરીએ એનાથી વ્યાખ્યા બનશે આખી માંગની. આ એનું ઇક્વેશન થઈ જાય. જુઓ તમે, આખું જેનું ઇક્વેશન છે. યસ, હવે એક નોર્મલ વસ્તુ, જો વ્યાખ્યા તરફ જોઈએ છે, આ બધી વ્યાખ્યા બનાવવા માટેની પ્રસ્તાવના છે. હવે આટલી વસ્તુઓ સમજાઈ જાય એટલે તરત આપણે અહીંયા સરસ મજાની વ્યાખ્યા છે બનાવી શકશું. સી હિયર, શું જરૂરી છે? તો કે ગ્રાહક દ્વારા ચીજ વસ્તુ કે સેવાની જે સેવા ખરીદવાની ઈચ્છા થવી, ગ્રાહક દ્વારા થવી જોઈએ. ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની હોવી જોઈએ, એના માટે ઈચ્છા હોવી જોઈએ, ખરીદ શક્તિ હોવી જોઈએ અને કિંમત ચૂકવવાની તૈયારી હોવી જોઈએ. આ ત્રણેય પરિબળો કામ કરતા હોવા જોઈએ અને એમાં પણ ચોક્કસ સ્થળ, સમય અને કિંમત પણ દર્શાવેલા હોવા જોઈએ. અચ્છા, ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું અને પછી એની વ્યાખ્યા કરીએ. તમે મને કહો કે સર આનું કોઈ એક્ઝામ્પલ આપણે સરસ આપી શકીએ? અરે એક નહીં, કેટલા બધા આપી શકીએ. જો સાંભળો, હું ભાવનગરની જ વાત કરું કે ભાવનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે ₹10 એવી 50,000 પિચકારીની માંગ હતી. ભાવનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે ₹10 એવી 50,000 પિચકારીની માંગ હતી. તો આ માંગનું પરફેક્ટ ઉદાહરણ જુઓ. એની અંદર ચોક્કસ સમય આવ્યો કે ભાઈ, ચોક્કસ સ્થળ આવ્યું તો કે ભાવનગર, ચોક્કસ સમય આવ્યો તો કે ધૂળેટી પર્વ પર, કિંમત આવી તો કે ₹10 અને એવી 50,000 પિચકારીની માંગ એટલે ગ્રાહકોની એ પિચકારી ખરીદવાની ઈચ્છા, ખરીદ શક્તિની કિંમત ચૂકવવાની તૈયારી હતી. તો આ માંગનું પરફેક્ટ ઉદાહરણ છે એ કહી શકાય ખરા. હવે નાવ યુ કેન સે મી કે સર આ બધા કટકાને જોડીએ તો એની વ્યાખ્યા પરફેક્ટ શું થાય? What would be the perfect part of definition under the title demand? Now, my dear student, listen to me very clearly. I am going to say about the definition of the title of the lesson, demand. માંગની વ્યાખ્યા બધાને જોડીને કરું છું. વ્યાખ્યા હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ લખવાની, શરૂ કરવાની અને ત્યાં જ ડબલ ઇન્વર્ટેડ કોમામાં પૂરી કરવાની. અને જ્યારે છેલ્લે શબ્દ આવે એટલે માંગ, ત્યારે એને અંડરલાઈન કરવાની. આ 12મા ધોરણની વ્યાખ્યા લખવાની રીત છે, સબ્જેક્ટ ગમે તે હોય. તો ડિમાન્ડ એટલે શું? વોટ ઇઝ ડિમાન્ડ? હું વ્યાખ્યા કેવા જાઉં તો સાંભળજો. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, ચોક્કસ સમયે અને સ્થળે, ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ. Once again I would like to repeat, dear student, listen me very clearly. ચોક્કસ સમયે અને સ્થળે, ચોક્કસ કિંમતે ગ્રાહક દ્વારા ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ. અને આ એનું બેસ્ટ અને ફેવરિટ એક્ઝામ્પલ કહેવાય છે કે ભાવનગરમાં ધૂળેટી પર્વ પર ₹10 એવી 50,000 પિચકારીની માંગ હતી. અચ્છા, તમે એમ કહો કે સર આનું કોઈ એક નવું ઉદાહરણ આપી શકાય, પણ એની પહેલા જરૂરી છે કે આ વ્યાખ્યા આપણે એક નાનકડી એવી બોર્ડ ઉપર નોટ કરીએ. જો તમે આ લેક્ચર જોઈ રહ્યા હો તો તમે પણ તમારી ફેરબુકમાં આ વ્યાખ્યા લખી નાખજો અને એની સાથેનું ઉદાહરણ પણ એવા 2-4 ઉદાહરણ લખજો. પરીક્ષામાં 1-1 માર્કમાં આવે છે, so please note down. ચોક્કસ સમયે
અને ચોક્કસ સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ, જેને આપણે વ્યાખ્યા કહી રહ્યા છીએ એટલે માંગ. સી ઈચ્છા, ખરીદ શક્તિ અને કિંમત ચૂકવવાની તૈયારી ગ્રાહકની ચોક્કસ સમયે, સ્થળે અને કિંમતે. અને આ બધા પરથી એ ડેફિનેશન છે એ આખી ક્રિએટ થાય છે કે ચોક્કસ સમયે અને સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ. દાખલા તરીકે ભાવનગરમાં ધૂળેટી પર્વ પર ₹10 એવી 10,000 પિચકારીની માંગ હતી. તો અહીંયા આગળ તમે જુઓ કે ભાઈ ભાવનગર એટલે સ્થળ આવ્યું, ધૂળેટી પર્વ પર એટલે સમય આવ્યો, ચોક્કસ કિંમતે ₹10 ની એક કિંમત આવી અને ગ્રાહક તરીકે આપણે એ વસ્તુ ખરીદવાની ઈચ્છા, ખરીદ શક્તિ ને કિંમત ચૂકવવાની તૈયારી ભેગા થયા એટલે એની માંગ બની. આમ માંગ મતલબ એની સંપૂર્ણ વ્યાખ્યા અને એનું ઉદાહરણ આવી રીતે તમે પ્રેઝન્ટ કરી શકો. હવે અચ્છા, તમે મને એમ કહી શકો સર આવું કોઈ હજી ઉદાહરણ નવું આપી શકાય ખરા? યસ. તો તમે વિચારો જોઈ નવું ઉદાહરણ આપવું હોય તો શું આપી શકીએ? બાકી બદલાવી નાખો. ચલો આપણે ભાવનગરની બદલે સુરત લઈ લઈએ, પર્વમાં રક્ષાબંધન લઈ લઈએ અને રાખડી લઈ લઈએ 5 ની 1 એવી 50 ની 1 એવી 1 લાખ. તો આપણે એમ કહી શકીએ કે સુરત શહેરમાં રક્ષાબંધન પર્વ પર ₹50 ની 1 એવી 1 લાખ રાખડીઓની માંગ હતી. રાઈટ? સ્થળ આવ્યું સુરત, સમય આવ્યો રક્ષાબંધન, કિંમત આવી ₹50 ની 1 અને આટલી માંગ હતી. તો this type of concept can be explained with the help of the various example. અને આવા તમે હજી હજારો ઉદાહરણ છે એ આપી શકો ખરા. Is that clear my dear student? નવરાત્રિની તમને મજા આવે એવી વાત ઉદાહરણમાં લઈએ કે બરોડા શહેરમાં નવરાત્રી પર્વ પર ₹1000 ની 1 એવી 20,000 ચણિયાચોળીની માંગ હતી. તો આ પણ એક્ઝામ્પલ થઈ શકે. સો ધીસ કોન્સેપ્ટ કેન બી એક્સપ્લેન વિથ ધ હેલ્પ ઓફ ધ વેરિયસ એક્ઝામ્પલ. પણ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે હંમેશા માંગ કોના દ્વારા થાય? ગ્રાહક દ્વારા થાય. શેની થાય? કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સેવાની થાય. અને જ્યારે પણ આપણે આખો પાઠ ભણીએ ત્યારે આપણે આપણી જાતને કોની જગ્યાએ મૂકીને વિચારવાનું? ગ્રાહકની જગ્યાએ. આ ધ્યાનમાં રાખવાનું. So is that clear my dear student? આપણે આજના દિવસે માંગની વ્યાખ્યા અને એનું ઉદાહરણ માત્ર સમજ્યા છીએ. આ બંને વસ્તુ તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાની છે અને સાથે પાકી કરવાની છે. Is that okay? At the end, just I would like to repeat કે ચોક્કસ સમયે અને સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહક દ્વારા ચીજવસ્તુ કે સેવાની ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ.
ઇઝ ધેટ ક્લિયર? અને માંગ હંમેશા ગ્રાહક કરે અને આ ત્રણેય પરિબળો સાથે હોય તો જ માંગ થાય અને ચીજ વસ્તુ કે સેવાની થાય. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો વધારે ચર્ચા છે આગળ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આજનો લેક્ચર આપણે અહીંયા આગળ સ્ટોપ કરવો જોઈએ. We should keep stop till this day and next one will go with the same manner, my dear student. Have a nice day to all Bacha Party.